ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને સંકેતો થોડાક નબળા મળતા દેખાઈ રહ્યા છે। ઓવરઓલ જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર તો પોઝિટિવિટી રહી હતી, એમાં કોઈ વાંધો નથી। ડાઉ તમને લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયો, નાસ્ડેક 0.5%, S&P 500 5% જેટલો એક નવા રેકોર્ડ પર આપણને આ બધા ઇન્ડેક્સ દેખાયા। પરંતુ આજના દિવસે તમને અમેરિકન ફ્યુચર્સની અંદર દબાણ આવતું જોવા મળી રહ્યું છે। સવારે અને એનું કારણ બન્યું છે ટ્રમ્પનું એક નવું આવેલું ફરી પાછું નિવેદન। ખાસ કરીને જો તેમણે સૌથી પહેલાં તો એક ટ્રુથ સોશિયલ પર નિવેદન આપ્યું ને એમણે ત્યાં આગળ એવો દાવો કર્યો છે કે એમના કહેવા પર ઇઝરાયલે હિઝબુલ્લા બેરૂટ પરનો હુમલો જે છે ટાળી દીધો છે, અટકાવી દીધો છે। એમણે એવું કહ્યું છે કે મેં બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરીને આ હુમલો રોકવા માટે તેમને કહ્યું હતું અને ત્યારબાદ તેમણે આ હુમલો રોક્યો છે। એમણે એવો પણ દાવો કર્યો કે સામે પક્ષે મેં હિઝબુલ્લા સાથે પણ વાત કરી છે અને ઈરાનની સેના પર, ઇઝરાયલી સેના પર હુમલો ન કરવા માટેની પણ તેમને વિનંતી કરી છે। આવો દાવો પણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો। હવે એટલા માટે પણ મહત્વનું છે કે ઈરાન સતત કહી રહ્યું છે કે જ્યાં સુધી લેબેનોનની અંદર તમને સીઝ ફાયર થતું જોવા નહીં મળે ત્યાં સુધી અમે કોઈપણ પ્રકારે વાતચીત આગળ વધારવાના નથી। અને ઇઝરાયલ જે છે એ સતત ત્યાં હુમલા કર્યા કરે છે, એટલે એને લઈને ફરી પાછું આપણને એક તણાવ વધતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। બીજી તરફ CNBCને પણ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂ આપ્યો અને આ ઇન્ટરવ્યૂની અંદર તેમણે એવી વાત કરી કે ડીલ થાય કે ન થાય મને એની કોઈ પડી નથી, મને એની કદર નથી। ખાસ કરીને ઈરાન સાથેની વાતચીત બહુ કંટાળાજનક છે એવું તેમણે આ ઇન્ટરવ્યૂની અંદર કહ્યું। અને એમણે એવું કહ્યું છે કે ઈરાને વાતચીત બંધ કરવાની ના નથી કરી અને ખાસ કરીને એમણે નાટોને પણ આ બધાની વચ્ચે ફરી પાછી એક વખત એવી વાત કરી કે નાટોએ હવે આગળ આવવું જોઈએ, કારણ કે આજે અત્યારે ક્રૂડની અંદર સપ્લાયને જે વિક્ષેપ પડ્યા છે એને લઈને નાટોની અસર પડી રહી છે। અમારી પાસે તો પૂરતું તેલ છે પરંતુ નાટોને તકલીફ છે, તો નાટો હવે આગળ આવે ને આ બાબતે ઉકેલ લાવે એ પ્રકારનું નિવેદન તેમણે આવતું દેખાયું। હવે ખાસ કરીને આ પ્રકારના નિવેદનથી થયું છે એવું કે જે ક્રૂડના ભાવ છે એની અંદર આપણને વધારો આવતો દેખાયો છે। બીજી તરફ ઇઝરાયલે પણ રિએક્શન આપ્યું છે। ઇઝરાયલનું પણ અલ્ટિમેટમ અહીંયાથી આવતું દેખાયું છે। એમણે પણ કહ્યું છે કે હોર્મુઝ સંપૂર્ણ રીતે બંધ કરવાની ચેતવણી ઈરાને આપી છે અને વૈશ્વિક ક્રૂડ સપ્લાય પર ફરી પાછું મોટું જોખમ ઊભું થયું છે। જોકે હાલના સીઝફાયરના ઉલ્લંઘનના જવાબમાં કાર્યવાહી કર્યાનો દાવો ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ઇઝરાયલ પર કરાર તોડવાનો આક્ષેપ અહીંયાથી તેમણે મૂક્યો છે। એટલે આ બધાને લઈને ખાસ કરીને ફરી પાછી થોડીક ચિંતાઓ વધતી દેખાઈ શકે છે અને જો હોર્મુઝમાં ફરી પાછી અવરજવર બંધ થાય તો એની મોટી અસર આપણને આવતી દેખાય છે ને એ જ પ્રમાણે ક્રૂડને લઈને આજે આપણને ફરી પાછી ચિંતા જોવા મળી રહી છે। જોકે એ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારો પર આવશો તો ત્યાં પણ તમને મોટે ભાગે ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે। અમુક બજારો થોડા ઘણા પોઝિટિવિટીમાં છે પરંતુ એટલી મોટી કોઈ પોઝિટિવિટી નથી। જુઓ નિક્કેઈ લગભગ 1.5% જેટલો નીચે છે, કોરિયાની અંદર 1.5%નો ઘટાડો છે, તાઇવાનના બજારો એક ફ્લેટ ટુ પોઝિટિવ અત્યારે કામ કરી રહ્યા છે। આવો હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈની ઉપર તો ત્યાં પણ જુઓ હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં થોડીક સારી તેજી છે, શાંઘાઈ થોડા ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરીએ છીએ ત્યારે ત્યાં આગળ વધારે ઘટાડાની અપેક્ષા લાગી રહી છે, કારણ કે જો ગઈકાલે આપણને જે ક્લોઝિંગ હતું 23,462નું હતું, 23,272ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 201 પોઈન્ટના ઘટાડાના સંકેતો અહીંયાથી છે। હવે મહત્વનું એટલા માટે કે આપણે કેશ લેવલ પર ગઈકાલે 23,400ની નીચે બંધ થયા હતા, એટલે જો 200 પોઈન્ટનો ઘટાડો આવે છે તો એક મહત્વનો સપોર્ટ 23,200નો છે, એ આજે આપણને ફરી પાછો એક વખત ટેસ્ટ થતો દેખાય છે। અને જો 23,200 આજના દિવસમાં સસ્ટેન નથી થતું તો પછી કદાચ આપણને અહીંયાથી ઘટાડો વધતો જોવા મળી શકે। એટલે આજનો ભલે આપણે એક વીકલી એક્સપાયરની દ્રષ્ટિએ એક મહત્વનો દિવસ હોય, પરંતુ એ પણ જોવાનું રહેશે કે 23,200નું લેવલ આજના દિવસમાં બજાર આપણને જાળવતું જોવા મળે છે કે નહીં, એટલે એના પર એક ધ્યાન ખાસ કરીને રાખવાનું છે। એટલે ઓવરઓલ સંકેતો થોડાક નબળા છે, પરંતુ શક્યતા એવી છે અત્યાર સુધી જે આપણે કારોબાર જોયું છે કે નીચલા સ્તરેથી રિકવરી આવી જતી હોય છે, એટલે એના પર એક ખાસ ચરની અહીંયાથી આપણે ધ્યાન રાખવાનું છે। આભાર આપના સમગ્ર માહિતી માટે। તો ઓવરઓલ